નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ગુજરાતના રાજકારણમાં અલગ અલગ સમાચારો સામે આવી રહ્યા છે. ક્યારેક ભારતીય જનતા પાર્ટીના હોય, ક્યારેક કોંગ્રેસના હોય, તો આમ આદમી પાર્ટી પણ અત્યારે હાલ તો જમીની લેવલે જ્યારે સક્રિય હોય અને જનસંપર્ક વધારી રહી હોય ત્યારે તેના નેતાઓ તેમના નિવેદનોથી ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલા સુરેન્દ્રનગરમાં અને ખાસ કરીને કડદા કાંડ પછી તેમની લોકપ્રિયતા જે વધી હતી બોટાદમાં, અને ત્યાર પછી જેલવાસ ભોગવીને બહાર આવેલા રાજુ કરપાડા, તેમણે રાજીનામું ગઈકાલે આપ્યું અને ત્યાર પછી અનેક તર્ક વિતર્ક થવા માંડ્યા. કોના પ્રેશરથી આ રાજીનામું આપ્યું તે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રાજુભાઈએ આજે પ્રેસ સમક્ષ, પત્રકારો સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા. તેની પણ ચર્ચા કરીશું. સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ પણ સામે વળતો જવાબ આપ્યો છે. આ આખી વાત જે છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. આમ આદમી પાર્ટીના એક સમયના દિગ્ગજ નેતા રહી ચૂકેલા કરશન બાપુ ભાદરકા મારી સાથે જોડાઈ ચૂકેલા છે. તેમનું હું સ્વાગત. બાપુ, સ્વાગત છે મુંબઈ સમાચારમાં આપનું. જી, થેન્ક યુ. બાપુ, આમ આદમી પાર્ટીને ખૂબ નજીકથી તમે જોયેલી છે, કામ પણ કરેલું છે. ગોપાલ ઇટાલિયાની વાત હોય તો વિસાવદરમાં જીતાડવાનું કામ અને પાયાનું કામ તમે કરેલું છે. સાથે સાથે રાજુભાઈએ પણ એટલું જ કામ કરેલું હતું. ત્યારે આ આખી વાત જેલકાંડ, જેલમાં ગયા, ત્યાંથી છુટકારો થયો, અલગ અલગ આક્ષેપો થયા. રાજુભાઈનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા આ બંને જે છે તે ભાજપની બી ટીમ હોય તેવું તેમને લાગી રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટીમાં ખૂબ નજીકથી તેમણે કામ કર્યું છે. બીજા નેતાઓ પર તો કંઈ એવું લાગતું નથી, પરંતુ આ બે નેતાઓ છે જે ભાજપનું કામ કરી રહ્યા છે. આ વાત સાચી હશે? જી, રાજુભાઈ હોશિયાર માણસ છે, મહેનતુ માણસ છે. અને સૌથી હું મારી વાતનો તમારો જવાબ આપું એ પહેલા આપણું આઝાદી, લોકશાહી એ બધું તો 77-78 વર્ષનો ઇતિહાસ છે. પણ શાસ્ત્રીય રીતે જઈએ તો જિંદગીમાં તમે જે રાહ પર જાઓ છો અને એ રાહ ઓકે છે કે નહીં, એના માટે શાસ્ત્રોમાં સ્વમંથન માટેનો એક કન્સેપ્ટ છે જે અત્યારે બહુ ઓછા લોકો જાણે છે. કારણ કે આપણે દોડાદોડીમાં, પછી એ સામાન્ય માણસ હોય કે ઇન્ટરનેશનલ પર્સનાલિટી હોય, આ બધી દોડાદોડીમાં સ્વમંથનનો સમય મળતો નથી. એટલે હું એ વાત કરતો હતો કે જે સ્વમંથનની વાત છે, એ સ્વમંથન રાજકીય ક્ષેત્ર હોય કે વ્યક્તિગતની આવતીકાલ પ્લસ માઇનસ હોય, તો સ્વમંથન ખૂબ મહત્વનું હોય છે અને એ શાસ્ત્રીય પુરાવા સાથે છે. તો મને આમાં કઈ નવું એટલા માટે નથી લાગતું કારણ કે રાજુભાઈ દોડાદોડીમાં હતા અને એને 3-3.5 મહિના જે જેલમાં રહેવાનું થયું એ વખતે એને મંથન કર્યું હશે ને એ મંથનના આઉટપુટમાં આભાસ શું છે અને વાસ્તવિકતા શું છે એ એમણે જાણ્યું હશે ને, એટલા માટે એને આવીને વાસ્તવિકતાનું મંથન પછી એવું લાગ્યું કે ઓહો, મહેનત કરવી છે, ખેડૂતોની પીડા બાય હાર્ટ સોલ્વ કરવાના, અવાજ ઉઠાવવાના પ્રયત્ન કરવાના છે, પણ ક્યાંક ને ક્યાંક રાહ મતલબી છે એવો વિચાર એમને આવ્યો હોય ને એને આધારે એને રિઝાઇન કર્યું હોય એવું મને લાગી રહ્યું છે. સામે મેં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ભાઈ ગોપાલે જે વળતો પ્રહાર કર્યો છે, તો મને એવું લાગે છે કે પોલિટિક્સ બહુ છીછરા લેવલે જઈ રહ્યું છે. જે પાર્ટીઓના આન તેન એ બધું તો બહુ દૂરની વાત છે. મેઇન જે બાબત છે લોકશાહી છે, લોકશાહીનું હિત છે, લોકશાહીને માણતા લોકોની શ્રેષ્ઠ આવતીકાલ કઈ રીતે થાય આ બધું મહત્વનું છે. પણ જો આ ટાઈપના છીછરા લેવલનું પોલિટિક્સ થશે તો ચિંતાનો વિષય છે કે લોકશાહી માટે આવતીકાલ ઉજ્જવળ આપણે સાબિત નહીં કરી શકીએ. બીજી વાત, એક ખૂબ ડેપ્થમાં હું વાત કરી રહ્યો છું કે બે પ્રકારના લોકો હોય છે. પછી સામાજિક ક્ષેત્રમાં અને વિશેષ રાજકીય ક્ષેત્રમાં બે પ્રકારના લોકો હોય છે. સાહેબ, લોકશાહી અને આપણા દેશના કલ્ચરમાં, એમાં ખાસ કરીને રાજકીય કલ્ચરમાં થોડોક સમય પાછા આપણે જતા રહીએ તો હું સતત કામ કરું, સતત મહેનત કરું, લોકોની પીડાને જાણું અને એના માટે કુદરતે જે મને શક્તિ આપી હોય એ શક્તિ પ્રમાણે હું લડું, એટલે ઓટોમેટિક લોકો મને વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે એક ચહેરા તરીકે મોટો કરે. આ એક બાબત છે. હવે પાતળી ભેદરેખા વાળી વાત કરું, એની એ જ વાત, પણ
હું મોટો થવાના ઉદ્દેશથી લોકોની પીડા જાણવાનો પ્રયત્ન કરું અને લોકોના કામ કરું, કારણ કે પેલામાં હું ઇનોસન્ટલી કામ કરીને લોકો મને મોટો કરે છે. વાત બંને સરખી લાગે પણ આસમાન ધરતીનો ફરક છે મારી નજરે. અને અમુક લોકો એવું કરી રહ્યા છે કે શું કરીએ તો આપણે કામ કરીએ છીએ એ દેખાય અને જલ્દી મોટા થઈ જાય, હો હા થાય. આમ આદમી પાર્ટી કદાચ આ રસ્તે જઈ રહી છે, જે પાર્ટી માટે તો નુકસાનકારક છે જ, પણ લોકશાહી અને સાચા સત્યની સાથે મહેનત વાળા અને હોશિયાર માણસો જે કામ કરે છે એનું ઇનડાયરેક્ટલી અપમાન છે. જી જી બાપુ, આ આખી વાતની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે રાજુભાઈએ જે આજે સવારે પત્રકારો સમક્ષ જે વાત કરી, જી તેમાં મહત્વની ચોંકાવનારી જે વાત હોય તેમાં ગોપાલ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયા એ બંને તેમને અપમાનજનક વાત કરતા હતા અને તેમના પિતાનું પણ અપમાન કર્યું હતું તેવા ગંભીર આક્ષેપો કર્યા. જી હવે આ આખી વાતમાં આપે પણ સાથે કામ કરેલું છે, તમને આ પ્રકારનું ક્યાંય કોઈ અનુભવ થયેલો છે કે ખાલી રાજુભાઈને જ થયું? જી, રાજુભાઈની વાત સાથે હું 110% સહમત છું. કદાચ કાલ સવારે હું ને રાજુભાઈ સામસામા હોઈએ અથવા એકાબી પણ પર્ટિક્યુલર પોઈન્ટમાં હું એમની સાથે 100% એગ્રી છું. સાયકોલોજીના સ્ટડી પ્રમાણે હું વાત કરું ને તો મહત્વકાંક્ષી હોવું એ જીવનમાં જરૂરી છે, પણ સાયકોલોજી ક્લિનિક એક્સેપ્ટ કરે છે, સાયકોલોજી માસ્ટર એક્સેપ્ટ કરે છે કે મહત્વકાંક્ષાની પારાકાષ્ઠા ટ્રીટમેન્ટ માંગે છે, સારવારની જરૂર હોય છે, કારણ કે મહત્વકાંક્ષાની પારાકાષ્ઠા નુકસાનકારક હોય છે, જેને આપણે ગામડાની ભાષામાં ગાંડો શબ્દ વાપરીએ છીએ, અધીરો શબ્દ વાપરીએ છીએ. ઘણા બધા એના માટે નેગેટિવ શબ્દો છે. ક્યાંક ને ક્યાંક એ લોકોની મહત્વકાંક્ષાની પરાકાષ્ઠા, કારણ કે મહત્વકાંક્ષાની મારે તમારા કરતા સારો રિપોર્ટર બનવો હોય, તમે એક ડિબેટ સારી કરો એટલે હું હાવ ગેંગે ફેફે થઈ જાવ, ઓ તમે જીગરભાઈએ મારા કરતા સારું કહ્યું ને. જેને આપણે છોકર મત કહીએ, જેને નેગેટિવ મહત્વકાંક્ષા કહીએ, એ રીતે નેગેટિવ મહત્વકાંક્ષાનો શિકાર આવડત કરતા વધારે મહત્વકાંક્ષા એ પણ આ ફોલ્ડરમાં આવે, એનો શિકાર મનોજ અને ગોપાલ બનેલા હોય એવું મેં વ્યક્તિગત રિયલાઇઝ કર્યું. પણ આ આખો સાયકોલોજી કન્સેપ્ટ છે એટલે લોકોને ગળે ઉતારવો અઘરો પડે, એટલે મેં અત્યાર સુધી એ રિલીઝ નથી કર્યું, કારણ કે લોકો આ વાત સમજે ના સમજે પણ આ હકીકત છે, ક્યાંક ને ક્યાંક ટ્રીટમેન્ટ માંગે છે. જી, વિસાવદરની જ્યારે ચૂંટણી ને ત્યાર પછી વિજય અને વિધાનસભા સુધી પહોંચાડવાનું જે આખું દરેક આખી ટીમનું જેમાં સિંહ ફાળો હતો તેમાં તમારો પણ હતો, તેના પુરાવા પણ છે, લોકોએ જોયેલું છે, મીડિયાએ જોયેલું છે, રાજુભાઈનું પણ હતું. આ આખી વાતમાં જ્યારે આ પ્રકારની વાત આવે ત્યારે પહેલેથી જ આમ આદમી પાર્ટીમાં અંદર અંદર ડખો હતો તેવું કહી શકાય? જી, થોડો ઘણો ડખો તો રે, પણ હું તમારામાં એક નામ વધુ એડ કરું. જી વિસાવદર સીટ જીતાડવા માટે માનો કે મેં મહેનત કરી, રાજુભાઈએ મહેનત કરી, બરાબર. હું તો અનેક વખત કહી ચુક્યો છું કે મને જે જિલ્લા પંચાયત 2 સોંપવામાં આવી હતી એમાં લીડ, એકમાં હાઈએસ્ટ લીડ મારી જિલ્લા પંચાયત હતી અને સેકન્ડ હાઈએસ્ટ પણ મારી જિલ્લા પંચાયત હતી. એ જૂનું થઈ ગયું, પણ નવી વસ્તુ એ છે કે એ મહેનત કરવામાં, એ જીતાડવામાં અમારા બધા કરતા પણ સૌથી મોટો ફાળો બીજેપી નો હતો. આ સાંભળીને તમને નવું લાગશે, પણ આ હકીકત, વાસ્તવિકતા, કડવું સત્ય છે. સાહેબ, લોકશાહીને આ લોકો કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? તમારે મારે કોઈ હરીફાઈ હોય તો હોય, તમારે મારે કઈ વિરોધ પક્ષ સામસામા હોય તો હોય, પણ હું તમારો વિરોધ એટલા માટે કરું કે તમારો બીજો વિરોધી છે એને મારે લાભ અપાવવો છે. તો આવું આ છીછરા લેવલનું રાજકારણ લોકશાહીને નુકસાન કરે. વાત ખૂબ ડીપમાં સમજવાની જરૂર છે. હું તમને કહેવા જઈ રહ્યો છું કે બીજેપી ખુદ ઈચ્છે છે, બીજેપી એ ટાઈમે ઈચ્છતું હતું કે વિસાવદર જીતાય તો આમ આદમી પાર્ટી થોડુંક મોટું થાય. બીજેપી આજની તારીખે પણ ઈચ્છે છે કે આમ આદમી પાર્ટીનું થોડું કદ વધશે તો કોંગ્રેસના મત વધુ કટ કરશે, જેનો ઇનડાયરેક્ટ ફાયદો બીજેપીને થાય. આ બાબતને લઈને ચિંતા ક્યારે થાય કે જ્યારે તાલુકા લેવલનો કે કોઈ ગામ લેવલનો કાર્યકર્તા આપને લઈને, કે જે આ બધું ઉપલા લેવલનું સેટિંગ જાણતા નથી, એ છોકરાઓ તાકાતથી મહેનત કરે
રોજના 200-500 કમાનાર માણસ પોતાના ખર્ચે મહેનત કરે જેને આ વાસ્તવિકતાની તો ખબર નથી. એટલે બીજેપીના વેપન તરીકે આમ આદમી પાર્ટી કામ કરે છે અને એ અમે અમારી નજરે જોયું છે, અમે અમારી નજરે અનુભવેલું છે કે આ રીતના પોલિટિકલ ઘડીક વાર એવું થાય કે અમે આ એચીવ કરી લીધું અથવા તો અમે આનો સાથ લઈ લીધો ને ઇનડાયરેક્ટલી બીજા લોકોને ઉલ્લુ બનાવ્યા. પણ લોકશાહીનું શું, બંધારણીય જોગવાઈનું શું, હકારાત્મક પોઝિટિવ કોમ્પિટિશનનું શું, આ ઘણી બધી એવી વસ્તુ છે કે જે પોકારીને કહે છે કે આ લોકો પાર્ટી શબ્દ વાપરવો ને એ પણ વિશ્વની દરેક પાર્ટીનું અપમાન છે. આમ આદમી પાર્ટીની આ હાલત છે. જી બાપુ, રાજુ કરપડાએ તો ત્યાં સુધીની વાત કરી દીધી કે જ્યારે તમે તમારી વાતમાં ઉલ્લેખ કર્યો કે ભારતીય જનતા પાર્ટીનું આમ આદમી પાર્ટી છે એ વેપન્સ તરીકે ઉપયોગ કરી રહી છે, પરંતુ અન્ય નેતાઓ છે કે કેમ, પાર્ટી છે કે કેમ, એ તો પછીની વાત છે. પરંતુ રાજુ કરપડાએ તો ત્યાં સુધી આજે જ વાત કરી દીધી પત્રકારો સમક્ષ કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયા તો બી ટીમના છે જ, મને એવું લાગે છે, આવું કહી દીધું. હું ફરીથી રિપીટ કરું કે રાજુભાઈની એ વાતમાં હું સહમત છું. સાહેબ, સાદી ભાષામાં કહીએ ને તો 50-60 વર્ષના કોઈ વડીલ હોય અને એ કોઈ પાન મસાલો ખાતા હોય કે સિગરેટ પીતા હોય તો જે ક્ષમ્ય છે કે ભાઈ વડીલ છે આ રીતનું, બરાબર. પણ 12 વર્ષનો બાળક, 13 વર્ષનું બાળક કઈ આવું કરતું હોય તો એ નિંદનીય છે. સેમ વસ્તુ પાર્ટીઓમાં છે. માનો કે 130-32 વર્ષ જૂની કોંગ્રેસ છે, એટલું રાજ કર્યું, આટલી બધી લોકોની સેવા કરી, ઘણું બધું કર્યું, તો એમાં 19-20 હોય તો એક બિન રાજકીય રીતે લોકોને ગળે ઉતરે. બીજેપી છે એમાં થોડું 19-20 હોય તો એટલા વર્ષથી રાજ કર્યું. તો આ લોકો તો 12 વર્ષમાં માત્ર પોતાનો સ્વાર્થ એચીવ કરવા માટે, મેં મારી વાતની શરૂઆત તો એ કરી કે કામ કરવું અલગ વસ્તુ છે અને ચમકવાના ઉદ્દેશ પેલા આગળ રાખવો અને ચમકવાના ઉદ્દેશથી કામ કરવું એ પાપ છે જે આમ આદમી પાર્ટી કરી રહી છે. રાજુભાઈ, તમે વિચાર કરો કે રાજુભાઈ મારા તો નજીકના મિત્ર છે, આમ શું કહેવાય, આત્મીયતાના સંબંધ છે. અને રિઝાઇન કર્યું પેલા 2 દિવસ પેલા અમારે રાત્રે પારિવારિક વાત પણ થઈ હતી, કોઈ રાજકીય વાત નહોતી થઈ. એ માણસે મહેનત કરી છે, ખેડૂતો માટે દોડ્યો છે, ખેડૂતો માટે એ માણસ જેલમાં રહેલા છે, મળદનું ફાડ્યું છે. પણ તમારી વાહ વાહ ગમે એટલી થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ તમારી વાહ વાહ મારા કરતા વિશેષ થાય એટલે મને ઊંઘ ના આવે, એટલે મને ખાવું ના ભાવે. ફરીથી એ કન્સેપ્ટ આવશે જેને નેગેટિવ મહત્વકાંક્ષા કહેવાય, જે સાયકોલોજીકલ રોગ છે એનો આ લોકો ભોગ બની રહ્યા છે. ટ્રીટમેન્ટની જરૂર છે, આવું ન હોય. ધીમે ધીમે હું તમને કહું, જ્યારે મેં રિઝાઇન કર્યું એ દરમિયાન એ લોકોના આઈટી સેલે જે મને મારી જિંદગીમાં ના સાંભળી હોય એવી સોશિયલ મીડિયામાં જે ગાળો પડી, હું સ્થિર રહ્યો કે સત્ય જે સાબિત થશે આજે નહીં તો કાલ. રાજુભાઈના આજે 30 કલાક થઈ જે રાજીનામું આપ્યું તે પછી મને અનેક ફોન એવા આવ્યા સોરી કહેવા માટે કે બાપુ તમારી વાતમાં દમ હતું, તમારી વાત સત્ય હતી. અમે સ્વીકારતા હતા લોકો કે અમે બાપુ ન લખવાનું તમારા માટે કોમેન્ટમાં લખ્યું, પણ તમારી વાતમાં દમ છે. અને મેં એ પણ સમજાવ્યું કે આ તો હું કે રાજુભાઈ કે આ તો શરૂઆત છે. જે માણસ સત્યને માને છે, નીતિને માને છે, ઈમાનદારીને માને છે, લોકશાહીની સાચી ચિંતા કરે છે, ખાલી ફોટા સેશન માટે નહીં પણ પીડિતોની પીડા માટે ખરેખર ચિંતિત છે અને મહેનત કરવી છે, એવો સાત્વિક વ્યક્તિ ધીમે 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 આમ આદમી પાર્ટી છોડી દેશે. અમારા શબ્દો યાદ રાખજો, કારણ કે આ આવું ન હોય. આ સાથે લઈને ચાલવાનું કામ છે. કોઈ રાજ્ય સરકાર બનાવવી કે કેન્દ્ર સરકાર બનાવવી, પાર્ટી કોઈ પણ હોય, દેશ કઈ પણ હોય, સાથે લઈને ચાલવાની વાત છે. હું અથવા કોઈ નહીં, આવી સાયકોલોજી થી પરિવાર ના ચાલે તો પાર્ટી કઈ રીતે ચાલવાની? એટલે હું તમારા રાજુભાઈની વાત સાથે સહમત છું. 30 કલાકમાં ખાટું મોરું થઈ જાય છે. કોઈ પણ પેલો પ્રશ્ન હોય તો ક્યાંક ને ક્યાંક સમર્પણની ભાવના. કલ્ચરમાં તો એવું છે કે છોકરો ભૂલ કરે તો પેલી વખત તો પોતાના પપ્પા પણ એને યોગ્ય રીતે સમજાવે છે, પછી અમુક રીતનું એનું ડિસિપ્લિન તોડે તો પેલી રીતનું થતું હોય છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ અને આ ટાઈપના જે નેતાઓ છે એને રીથિંકિંગ કરવાની જરૂર છે. અને હું ત્રીજી વખત કહું કે ટ્રીટમેન્ટની જરૂર છે. ઓવર મહત્વકાંક્ષા અને નેગેટિવ મહત્વકાંક્ષા ક્યાંક ને ક્યાંક ભયંકર રીતે નુકસાન કરી શકાય. જી
બાપુ, આ વાત ઉપરથી એક સવાલ એ પણ થઈ રહ્યો છે, જે આપણે વાત કરી તેમાં, કે વિસાવદરની ચૂંટણી પછી પ્રચંડ લોકપ્રિયતા ગોપાલ ઇટાલિયાને મળી. ગુજરાતભરમાં ચર્ચા થવા માંડી. સૌરાષ્ટ્રમાં હવે ગોપાલભાઈ જ ચાલશે તેવા નારા પણ લાગવા માંડ્યા. સોશિયલ મીડિયામાં પણ એ વાત વહેતી થઈ. પરંતુ જ્યારે કરસનદાસ બાપુની લોકપ્રિયતા હોય, ધીરે ધીરે વધતી જઈ રહી હતી ગ્રાઉન્ડ લેવલે. આ કડદાકાંડ પછી પ્રવીણ રામની હોય કે રાજુભાઈ કરપડાની હોય, એ બધાની લોકપ્રિયતા વધતી જઈ રહી હતી, તે લોકો સમક્ષ છે. તો આ કારણથી કદાચ ગોપાલભાઈને એવું લાગ્યું હશે કે કદાચ મારા નામમાં અથવા તો મારી કોમ્પિટિશનની બરાબરના નેતા આવે ગુજરાતને મળી ગયા છે. જી, પેલા તો હું લોકપ્રિયતા શબ્દ તમે વાપર્યો એ શબ્દનું ખંડન કરું છું. ખંડન એટલા માટે કરું છું કે હું વાસ્તવિકતા જાણું છું. અને બીજી વાત, આપણે જે પેલા પણ વાત થઈ ગઈ કે જે નેગેટિવ મહત્વાકાંક્ષા હોય તો ત્યાં આ પ્રોબ્લેમ થવાનો જ, કે તમે બધા નીચે, હું જ સર્વે સર્વા, હું જ સર્વે સર્વા. ત્યારે બુદ્ધિનો છાંટો હોય તો એટલી ખબર હોવી જોઈએ કે આપણે લોકશાહી દેશમાં રહીએ, પછી કોઈ પણ પાર્ટીના આપણે અનુયાયી હોય. અને લોકપ્રિયતા શબ્દનું ખંડન હું એટલા માટે કરું છું સાહેબ, કે હું તમારા વિસ્તારમાં ને તમારી સોસાયટીમાં આવું. આજે 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 1,44,000 છે. હું ત્યાં આવીને ખૂબ એ રીતે સોનું આપી જાઉં કે એકને 43-44,000 નો ભાવ છે, હું તમને ખાલી 90,000 માં 22 કેરેટ નું સોનું આપું છું. એટલે સોસાયટીઓ મારા ઢોલ નગારાથી સ્વાગત કરશે, મને ખાવું માન સન્માન આપશે અને મને જમાડશે. બરાબર. ઇટ બિટવીન મારી લોકપ્રિયતા તમારી સોસાયટી તમારા વિસ્તારમાં વધી જવાની, કે વાહ, બાપુ જેવો માણસ ના થાય, 60,000 સસ્તું તોલું સોનું આપ્યું આપને. આ તો તમે સ્વીકારો છો સાહેબ? હવે તમે મારી લોકપ્રિયતા વધારી, બધું કર્યું, પણ અમુક સમય ગયા પછી ખબર પડી કે ઓહો, બાપુએ જે સોનું આપ્યું એ તો આપણે કહીએ ને બગસરાનું સોનું, બગસરાનું સોનું છે. અથવા તો બાપુએ જે સોનું આપ્યું એ તો ભાઈ ગોલ્ડ કોટેડ છે, ઓરિજિનલ ગોલ્ડ નથી. જે ભંગારના ભાવે મળે એવી વસ્તુ આપને 90,000 તોલું આપી ગયા. હવે આ પરિસ્થિતિમાંથી ગોપાલ પસાર થઈ રહ્યો છે. આ મારા શબ્દો યાદ રાખજો. વાસ્તવિકતા જાણી કે આ ઓરિજિનલ ગોલ્ડ નહીં, ભંગારમાં પણ ન ચાલે એવું કટાઈ ગયેલું લોખંડ છે ને એના ઉપર ગોલ્ડ જેવો કલર અથવા તો પ્લેટેડ કરેલું છે. તો વચગાળાની લોકપ્રિયતાનો આનંદ લેવો હોય તો ભલે લઈએ, પણ ધીરે ધીરે લોકો વાસ્તવિકતા જાણશે કે ભાઈ જેની વાહ વાહ કરીએ છીએ, જેને માથે ચડાવીએ છીએ, જેને 50% ભાવમાં સોનું આપે એવો સારો માણસ આપણે ગણીએ છીએ, એ વાસ્તવમાં તો આપણે 90,000 ના તોલામાં કટાઈ ગયેલું લોઢું આપી ગયું. આપણી ભૂલ છે. એ ભૂલ થોડોક સમય જવા દો, લોકોમાં સમજાશે. અને જે લોકો માથે બેસાડી શકે એ લોકો એને પોતાના લેવલ પ્રમાણે યોગ્ય સ્થાન પણ આપી શકે, અને લોકશાહીની મજા છે. આ થશે. આ મારા શબ્દો યાદ રાખજો. જી બાપુ, આ આખી વાત થઈ રાજુભાઈના પ્રેસ કોન્ફરન્સની. તેમણે જે પોતાની વાત રજૂ કરી તેની સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ પણ પત્રકારો સમક્ષ વાત રજૂ કરી. રાજુભાઈ અને જે વાત તેમણે પત્રકારોને કરી તેના જવાબમાં ગોપાલ ઇટાલિયાનું એવું કહ્યું છે કે રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીનો હાથો બની રહ્યા છે. તેમણે આ જે કંઈ આંદોલનમાં ભાગ લીધો ત્યાર પછી ખેડૂતોના નિશાસા લઈ રહ્યા છે, એટલે તેમણે રાજીનામું આપ્યું. અને ગોપાલભાઈનું એ પણ કહેવું છે કે આવનારા સમયમાં રાજુભાઈને કદાચ જનતા બતાવશે. તો આ નિવેદન બાબતે તમારું શું કહેવું છે? એમાં નિવેદન મેં વાંચ્યું, એમાં કે આઈપીએસ સાથેની મીટિંગ ને મારી પાસે પુરાવા છે ને એવી કંઈક વાત ગોપાલે કરેલી છે. તો એ પુરાવાનું શિરામણ કરવા માટે પોતાની પાસે રાખ્યા છે. કોઈના લગ્નમાં વધામણું લખાવવા માટે પુરાવા એમણે એની પાસે રાખ્યા છે. ખાલી ફાકા ફોજદારીથી ક્યાં સુધી ચાલશો? વાસ્તવિકતા પુરાવા હોય તો રજૂ કરો ને. આમાં ક્યાં સંઘરીને રાખવાની જરૂર છે? દીવા જેવું છે. તમારી વિરુદ્ધમાં મારી પાસે કઈ પુરાવા હોય તો મારે લોકો સમક્ષ રજૂ કરવા જોઈએ, અથવા લીગલ મેટર જઈને ત્યાં કોર્ટમાં રજૂ કરવા જોઈએ. એમને એમ સામેવાળાએ બોલ ફેંક્યો કે નથી ફેંક્યો, ખાલી હાથ ફેર્યો છે એટલે બેટ ફેરવવાનો અને માની લેવાનું કે બોલ કોઈએ જોયો નથી પણ 6 લાગી. આવું ન હોય. આવું ત્યાં સુધી હોય જ્યાં સુધી લોકો મેં કહ્યું એ પ્રમાણે ગોલ્ડ ચેક ના કરાવે. હવે ધીરે ધીરે લોકોને, મેં કહ્યું ને, મને પણ અનેક ફોન આવ્યા કે બાપુ અમે તમારા વિશે આવું બોલ્યા પણ તમે સાચા છો. હવે અમને લાગે છે. હવે પછી રાજુભાઈ નીકળ્યા. એટલે જેમ જેમ લોકોને ખબર પડતી જશે
કે આ લોકો ધર્મના નામે અધર્મ કરે છે, નીતિના નામે અનીતિ કરે છે, ઈમાનદારીના નામે ભ્રષ્ટાચાર કરે છે, પુણ્યના નામે પાપ કરે છે, લોકશાહીના ચાહકને નામે લોકશાહીના દુશ્મનો જેવું કામ કરે છે, જનતાનું જે થવાનું હોય થાય, લોકો ખેડૂતોના મુદ્દાઓનું જે થવાનું હોય થાય, આપણે કેમ ચમકીએ એ સાયકોલોજી ધરાવે છે, વર્તમાન સભ્ય સમાજ ન સ્વીકારે એવું નેગેટિવ મહત્વકાંક્ષા ધરાવે છે. આ બધી જ બાબતો, આવું તો આખું બુક લખી શકાય એટલું છે. આ બધી જ બાબતો લોકો સુધી જશે અને લોકો જવાબ દેશે. એટલે હું ફરીથી રિપીટ કરું કે ભાઈ એમણે જે આક્ષેપ કર્યા, મેં જે સોશિયલ મીડિયાથી જાણ્યું, તો એ તો હું એમ કહું કે હું મહાદેવનો અવતાર છું, બરાબર, તો મહાદેવનો અવતાર છું તો મારે પુરાવા આપવા પડે, પ્રૂફ આપવું પડે, મારે સાબિત કરવું પડે કે આ એંગલથી લોકોને ગળે ઉતરે એવું. તો એની પાસે 30 કલાક પહેલા હૈયો હતો, ભાઈ પેલા ભાઈએ વાસ્તવિક દિલની વાત કરી એટલે એમની પાસે પુરાવા આવ્યા. તો હું રિપીટ કરું છું કે પુરાવા મૂકવા જોઈએ. હું પતંગ ચગાવવા માટે આવતા વર્ષ માટે પુરાવા રાખવાના છે. બધું લોકોને ગુમરાહ કરવાના રસ્તા છે જે વર્ષોથી કરતા આવ્યા છે. પણ હું ત્રીજી વાર રિપીટ કરું કે લોકો વાસ્તવિકતા જાણશે, નફરત કરશે. નફરત, મારા શબ્દો યાદ રાખજો. અને આમ આદમી પાર્ટીનું બેસણું, મેં તો ભૂતકાળમાં પણ હું બોલ્યો છું કે 27માં શું થવાનું, 32માં શું થવાનું, 37માં શું થવાનું. સાહેબ, આપણે કઈ ભેંસ થોડી બાંધી છે. આપણે પાર્ટી ચલાવીએ છીએ, આપણે એક સંગઠન લઈને બેઠા છીએ. આપણે રાષ્ટ્રીય લેવલની પાર્ટીનું આપણે જેમ તેમ ખોટું બોલીને મત મેળવીને રાષ્ટ્રીય લેવલની પાર્ટી આપણી બની છે. તો આમાં આવું હોય નહીં, કોઈ દીર્ઘ દ્રષ્ટિ નહીં, કોઈ પરિપક્વતા નહીં, કોઈ પીઢતા નહીં, કોઈ લોકશાહીની ચિંતા. એ રાજુભાઈ અને ગોપાલભાઈ થી દેશ પૂરો નથી થઈ જતો. ગુજરાત અને દેશને બતાવવું હોય તો એ પુરાવા બતાવો ને કે તમે ગુજરાત માટે કર્યું શું, તમે દેશ માટે કર્યું શું. આઝાદી વખતે તમારા કેટલા જણાનો જન્મ થયો હતો. આવું તો ઘણું બધું સાહેબ છે કે જે બસ મોટેથી વાર્તાઓ કરવાની, આમ છે તેમ છે. તમને હું લાખ રીતે ખરાબ ચિત્રું, એનો મતલબ હું તમને લાખ વખત ખરાબ ચિત્રું એટલે હું સારો નથી થઈ જતો. મારે પેલા પ્રૂવ કરવું જોઈએ કે જીગરભાઈ કરતા હું એટલો સારો છું, સાત્વિક છું, આધાર પુરાવા સાથે. તો લોકો એ પ્રકારના આધાર પુરાવા માંગે છે. આ વાત તે વાત કઈ સાબિતી આપવી નથી એમને મીડિયામાં હેસ્યો કરવા માટે. આવું ન ચાલે, આ રીતનો દેશ ન ચાલે, આ રીતની પાર્ટીઓ ન ચાલે. આવા લોકો લોકશાહીના દુશ્મન કહેવાય. જી રાજુભાઈએ પત્રકારો સમક્ષ જે આજે વાત કરી તેમાં એક મહત્વનો મુદ્દો જે છે તે ધ્યાન ઉપર લેવા જેવો છે, અને કદાચ ગુજરાતની જનતાએ લીધો પણ હશે. અને આપણા જેવા રાજકીય વિશ્લેષક હોય, તમારા જેવા અગ્રણી નેતા હોય કે પત્રકારો હોય, તમામે તો નોંધ લીધેલી જ છે. અને તે વાત છે, રાજુભાઈ કહી રહ્યા છે કે મારી સાથે ઈશુદાનભાઈ અને હેમંત ખવા પણ છે. હું એ બે નામથી વિશેષ આવા પ્રશ્નનો જવાબ હું પેલા આપી ચુકો છું મારી વાતમાં. જે માણસ મેં કહ્યું ને ઓરિજિનલ સોનું છે, બરાબર, ખોટું બોલીને કચરો કાટ સોનું માનીને લોકો પાસેથી ભાવ લે અને સસ્તું આપે, એટલે મેં વાત કરી એટલે એની વાહ થાય એ વાત છોડો. પણ જે માણસ ખાલી સમયની વાત છે સાહેબ, રાજુભાઈ જે તે સમયે મેં રાજીનામું આપ્યું તો મને મિત્રતાને ભાવે સમજાવ્યું હતું, બાપુ આ તમે હવે આપણે મજા નહીં આવે, આપણે રાત્રે હવાણી કરતા બીજે જે પ્રોગ્રામ હોય આ તે, બરાબર. પણ મારો મેઇન મુદ્દો એ છે, કદાચ હેમંતભાઈ કે ઈશુદાનભાઈ કે એમ નહીં, આખી પાર્ટીનું કહું છું. પછી એ એક ગલીનો કાર્યકર્તા હોય, સ્ટેટ લેવલનો હોય, નેતા હોય, જે માણસ સત્યને વાસ્તવમાં પ્રેમ કરે છે, લોકશાહીની વાસ્તવમાં ચિંતા કરે છે, ખેડૂત કે કોઈ પણ વર્ગની પીડાની વાસ્તવિકતા જાણે છે, જે આભાસીપણાથી દૂર અને વાસ્તવિકતામાં બિલીવ જેમ લોકો કરતા જશે એમ આમ આદમી પાર્ટીને છોડીને જશે. પછી એને શું કરવું એની લાઈફ છે, બરાબર. પણ જ્યાં જે લોકો, પછી નાનો નેતા હોય કે મોટો નેતા હોય, તમે તો ખાલી બે નેતાની વાત કરો છો, હું આખી પાર્ટીની વાત કરું છું, કે જે લોકોને વાસ્તવિકતા સમજાશે કે હકીકત શું છે, યુદ્ધ લડવા જવું છે તો યુદ્ધ કોના માટે લડીએ છીએ, વાસ્તવિકતા. હું યુદ્ધ મારા પાછળના લોકોને ખબર ના હોય કે ચાલો યુદ્ધ કરવું છે, સામેવાળાને હરાવી દેવો છે, પણ મારો ટાર્ગેટ સામેવાળાના દુશ્મનને ફાયદો કરાવવાનો હોય તો સાહેબ એ માયકાંગલા પણ કહેવાય. એટલે આ બે નામ નહીં, હું તો એ મતનો છું
કે સત્યને વરેલો, સાત્વિક અને લોકશાહી પ્રેમી, બંધારણ અને દેશને અને પીડા, લોકોની પીડા માટે સાચા ચિંતિત હશે ને બધા જ ધીમે ધીમે નાના મોટા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી ફોડી દેશે, એ મારો ભરોસો છે. અને બેસણું થશે આમ આદમી પાર્ટી. જી બાપુ, એક છેલ્લો સવાલ. ચૂંટણીઓ સ્વરાજની હોય, સ્થાનિકની કે કોર્પોરેશનની હોય, તે આવનારા સમયમાં આવી રહી છે અને છેલ્લે વિધાનસભાની ચૂંટણી તો ખરી જ. જી અત્યારથી જ દરેક રાજકીય પક્ષ જ્યારે પોતપોતાની રીતે, કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી તો એવું કહેવાય છે કે કાયમ ઇલેક્શન મોડમાં જ હોય છે, પરંતુ આ વખતે તો કોંગ્રેસ પણ જનસંપર્ક કરી રહ્યું છે. અત્યારથી જ એક પ્લેટફોર્મ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આપ પણ કોંગ્રેસમાં જોડાઈ ચૂકેલા છો વિધિવત રીતે. આવનારા સમયની હું વાત કરું તો આ વિસાવદરની જ વાત કરવી છે. તો વિસાવદરમાં વિધાનસભાની ચૂંટણીમાં જો ગોપાલભાઈ આપમાંથી ચૂંટણી લડે તો સામે ભાજપ, કોંગ્રેસ અને આપ, તેનો જંગ તો ગઈ વખત કરતા આ વખતે થોડો જામશે, કારણ કે અનેક તર્ક વિતર્ક જે થઈ રહ્યા છે તે પ્રમાણે સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે. જી, લોકપ્રિયતા ઉપર તમારા પ્રશ્નનો જવાબ આપું એ પહેલા મને એક વાત યાદ આવી. તમે વિસાવદરને યાદ કરી. કોઈના મનને એટલો બધો હીરો સમજતા હોય તો આપે ને રાજીનામું. વિસાવદરમાં રાજીનામું આપીને પાછી હમણાં જ ઓલી ચૂંટણીને તો હજી 1 વર્ષ ને 11 મહિનાની વાર છે. રાજીનામું આપે, પાછું પ્રૂવ કરે, સાબિત કરે કે કેટલી લોકપ્રિયતા છે ને જે તે સમયે શું માહોલ હતો. મેં કહ્યું એ પ્રમાણે કોના આશીર્વાદથી જીતા. અમારા બધાની મહેનત તો હતી, પણ કોના આશીર્વાદથી જીતા પ્રૂવ કરવું હોય તો રિઝાઇન કરે. સોશિયલ મીડિયામાં પણ મેં આ કન્સેપ્ટ જોયો તો મને બહુ ગમ્યો હતો. હું આ એરિયામાં તાકાત વાળો છું એવું માનતો. જો કે એ બધું પ્રેક્ટિકલી પોસિબલ નથી, પણ આ વસ્તુ શક્ય નથી. વાત 27 ની હોય તો સાહેબ બીજેપી ને પાકી ખબર પડી ગઈ છે કે બીજેપી તરફી નફરતનો પહાડ મોટો થઈ ગયો છે. ધોરું થઈ જાય એમ છે. કોંગ્રેસનું બલ્લે બલ્લે થાય એમ છે. કોંગ્રેસ તરફ લોકો વળે એમ છે. કારણ કે ધીમે ધીમે કોંગ્રેસે રાષ્ટ્ર માટે અને ગુજરાત માટે 1947 થી આજ સુધી જે કંઈ કર્યું એ લોકો હવે ધીરે ધીરે રિમાઇન્ડ કરે છે, યાદ કરે છે કે ઉપકાર ભૂલી ન જવાય. 5 ભૂલો હોય, ચલો ઘડીક વાર સ્વીકાર્યું, પણ 5 ભૂલોની સામે 5000 કામ પણ છે. આ તરફ લોકો જઈ રહ્યા છે. એટલે બીજેપી ને એ ખબર છે કે આપણો બીજેપી તરફી નફરતનો પહાડ મોટો થઈ ગયો છે. હિન્દુત્વ વાળો અને સનાતન વાળો મુદ્દો ખુલ્લો પડી ગયો છે. લોકોને ખબર પડી ગઈ છે કે આ તો મતનું ધર્મ કરે છે, મત માટે સનાતનની વાતો કરે છે. કારણ કે શંકરાચાર્યનું અપમાન થયું એ તમામ ધર્મ પ્રેમી અને જે ધર્મને વાંચે છે એ લોકોને ખબર છે કે સનાતનમાં ભાઈ શંકરાચાર્યનું શું મહત્વ છે. એટલે બીજેપી પાસે કોઈ રસ્તો નહોતો કે આ તો ધોરું થઈ જાય એમ છે. તો હવે બીજેપીને મગજમાં નવું તૂત આવ્યું કે કોંગ્રેસના મત કાપવો હોય તો શું કરાય. એટલે એને આમ આદમી પાર્ટી નામના ગલુડિયાને રોટલી નાખવાનું ચાલુ કર્યું કે જે આ લોકો મત તોડે તો આપને ઇનડાયરેક્ટલી ફાયદો થાય ને. આ તો કોઈ પણ બિન રાજકીય માણસ સમજી શકે. અને હું ફરીથી રિપીટ કરું, આગળ પણ મેં વાત કરી કે બીજેપી ખુદ ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી થોડુંક મોટું થાય. થોડુંક મોટું થાય એટલે કોંગ્રેસના મત તોડે તો એ લોકોને બચવા માટેના હવાતિયા મારે છે. પણ બધા જ સમીકરણો એ લોકોના ફેલ જવાના. પછી આમ આદમી પાર્ટી હોય કે બીજેપી હોય, લોકો હવે વાસ્તવિકતા જાણશે. અને રાજા, લોકશાહીમાં રાજા કે લોકશાહીમાં કોઈ બાપ હોય તો લોકો છે, મત આપનારા વ્યક્તિઓ છે. અને એ લોકો વાસ્તવિકતા જાણી ગયા છે કે કોણ 24 કેરેટનું સોનું છે અને કોણ કટાઈ ગયેલા લોઢા ઉપર સોનાવાનો લેપ ખોટે ખોટો કરીને ગુમરાહ કરવાના પ્રયત્નો કરે છે. એ વાસ્તવિકતા લોકો સુધી પહોંચી ગઈ છે. કોઈ ચિંતાનું કારણ નથી. સત્યમેવ જયતે, સત્યનો વિજય થશે. વાસ્તવિકતા ટકશે, આભાસી પણ ઉડી જશે. જી દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં અલગ અલગ ફેરફારો પણ આવનારા સમયમાં આપણે સૌ જોઈશું અને સતત નજર પણ રાખીશું કેવા પ્રકારના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે, કોણ કોની સાથે જોડાઈ રહ્યું છે અને કોણ કેવું નિવેદન આપી રહ્યું છે. બાપુ, આપ અમારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું.